જય માતાજી, જય મુરલીધર. હું સ્વપ્ન લોક સાહિત્ય કલાકાર મયુર ગોહિલ પાલીતાણાથી. પણ વાળા જણાવતા જ આનંદની પણ બહુ દુઃખ થાય છે. આ વાત પહેલી વાર કરું છું. આવી વાતો બોલતોય નથી અને કરતોય નથી. ગામ આણંદથી કસ્તુરબા કન્યા છાત્ર સ્કૂલ ત્યાં એક કોળી સમાજની દીકરી, એમ કહેવાય કે ધરતીબેન ગોહિલ, શંકાપદ એક લાશ મળી છે અને એનો ઉકેલ લાવવા માટે એમાં કયું કારણ હતું, શું હતું, આમાં તો ઘણા ભેદ ખુલી જાય. જો ખોલવા જઈએ ને તો ન ખુલ્લે તો કાંઈ ન થાય. અને કલ હમારા યુવા સંગઠન કોળી સમાજ ગામ પાલીતાણાથી આવતીકાલે એટલે કે તારીખ 30 સોમવાર બપોરના 1 વાગે પોપડા વિસ્તારમાં બાપા સીતારામ મઢી પાસે ભેગા થાય છે. અને તમામ કોળી સમાજને, ઠાકોર સમાજને, હું તો એમ કહું કે દીકરી ગઈ છે, દીકરી કોઈ બી સમાજની હોય, અન્ય સમાજનું જ્યારે થાય ને તો એક જૂટ થઈ અને લડે છે. કારણ કે દીકરીનો પ્રશ્ન છે. આમાં વ્યક્તિગત સમાજમાંથી નથી જવાનું, પણ કહેવાનો મતલબ એ છે અન્ય સમાજ એક થાય તો કોળી સમાજ એક કેમ નથી થતો. અને હા, કલ હમારા યુવા સંગઠનને એક મારે કહેવું છે કે 2000 તો છોડી દો આપણે, કે 2026ની અંદર આ ચોથા મહિનાની અંદર એમ કહેવાય કે ચૂંટણી આવે છે. નગરપાલિકા અને સરપંચ, તાલુકા, વિધાનસભા પણ હાલી આવે છે. વિધાનસભાને પણ કંઈ વાર નથી. એટલે કાલે 30 તારીખ સોમવાર બપોરે 1 વાગે મામલાદાર કચેરીની અંદર આપણે એક આવેદન દેવા જવાનું છે કે જેમ બને તેમ જલ્દીથી 2 હાથ જોડીને વિનંતી કરવાની છે કે આ દીકરીના જેમ કે શંકાપદ છે એનો ઉકેલ લાવો અને અમને ન્યાય દેવડાવો. અને કોળી સમાજને એક નમ્ર વિનંતી, કલ હમારા યુવા સંગઠનને પણ એક વિનંતી છે, કાલ તમારી આ જોડે કોણ આવે છે એ જોજો. કારણ કે ચૂંટણી વખતે તો બધા આવે છે કે ભાઈઓને મત દેજો, પણ જ્યારે એમ કહેવાય કે કોઈની બહેનું, કોઈની દીકરીઓ આ રીતને જાય છે તો કોઈ ભાઈઓ ઊભા રહેશે નથી ઊભા રહેતા. હું કાલે તમારી સાથે છું, તમારી જોડે છું અને હું બોલીશ, ખૂબ બોલીશ. એટલે યુવા સંગઠન, કલ હમારા યુવા સંગઠન, કોળી સેના પણ આપણે છે પાલીતાણાની અંદર. આ બધાને વિનંતી કરું આ દીકરી માટે. અને હું તો અન્ય સમાજને પણ, દીકરી કોળીની નથી ગઈ, દીકરી કોઈ જ્ઞાતિની નથી ગઈ, એક માસૂમ દીકરી ગઈ છે. પછી દીકરી મારી પણ હોઈ શકે, તમારી પણ હોઈ શકે, ગમે તેની હોઈ શકે. એક દીકરી માટે અને મત માંગવા આવે ને તો ભટના દીકરાઓ કહી દેજો તું નહોતો અહીંયા. આ વિડીયો હું વાયરલ કરીશ, અતિ વાયરલ કરીશ. અને કાલ હું બોલીશ. કાલે તારીખ 30 અને સોમવાર અને બપોરે 1 વાગે હું લોક સાહિત્ય કલાકાર મયુર ગોહિલ એમ કહેવાય કે હું બોલીશ. પણ કેવું બોલીશ? સમાજ માટે બોલીશ. કારણ કે અમારા સમાજે તમને આગળ લાવ્યા છે અને અમારા સમાજ માટે તમારી પાસે સમય નથી. અરે અમે તમને જીતાવ્યા છે, છૂટાવ્યા છે. અમે તમને એમ કહેવાય કે આસમાન માથે બેઠાડ્યા છે, પણ હાથમાં ધનુષ લઈ અને એમ કહેવાય કે તીર મારી અને પાંખ કાપી અને ધરતીમાંથી લાવવાની પણ તાકાત છે કોળી સમાજમાં. કાલ કોણ આવે છે એ જ મારે જોવું છે. આ વિડીયો હું વાયરલ કરું છું અને કલ હમારા યુવા સંગઠનને આ વિડીયો આપું છું. અને આમાં કોઈ શબ્દ કાપ્યા વગર આ વિડીયો મૂકો.